દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આપણે પોલીસ ઉપર ભરોસો કરીએ છીએ કારણ કે કાયદાના માધ્યમથી જનતાની રક્ષા કરે છે। હવે જેના ઉપર રક્ષાની જવાબદારી હોય એ તોડબાજી ઉપર ઉતરી આવે તો ભરોસો કરવો કોનો? ઘટના થોડા સમય પહેલાની છે જેનો ખુલાસો હમણાં થયો। ટંકારાના તત્કાલીન પીઆઈ અને હેડ કોન્સ્ટેબલે મળીને રાજકોટના પ્રતિષ્ઠિત વેપારીઓને એ જુગારના ખોટા કેસમાં ફસાવીને 51 લાખનો તોડ કર્યો। કદાચ ભીનું સંકેલાઈ જવાનું હતું જો સ્ટેટ મોનિટરિંગ સેલ સુધી આ વાત પહોંચી ન હોત। આ વાતની ચર્ચા એટલા માટે કરવી પડે કારણ કે આજ મહામંથનમાં ગુનેગારોને કાયદાના પાઠ ભણાવીને એનું સરઘસ કાઢનારી પોલીસની પણ ચર્ચા થઈ છે। એક તરફ સરકાર જ્યારે પોલીસની શાબાશીની ગાથા સંભળાવતી હોય અને એવું કહેતી હોય કે દાદાના રાજમાં દાદાગીરી નહીં ચાલે, ત્યારે બીજી બાજુ ટંકારાના પીઆઈ વાય કે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ પોલીસની વિભાગની એ શાખ સામે સવાલ ઉભા કરી રહ્યા છે। 51 લાખના તોડ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે 2 પોલીસકર્મી સામે ગુનો પણ નોંધ્યો છે। તેવો પહેલો બનાવ આ કદાચ હશે। અત્યારે તો કાયદાકીય કાર્યવાહી યથાવત છે અને બંને પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે, પરંતુ આ કેસમાં એટલું ચોક્કસ ઈચ્છનીય છે કે કાર્યવાહી માત્ર સસ્પેન્શનથી અટકે નહીં। નાગરિકોને ખોટા કેસમાં ફસાવનારા કર્મચારીઓને આકરામાં આકરી સજા થાય એ જરૂરી છે અને પોલીસ કર્મચારીઓ સામેની આ કાર્યવાહીમાં ભાજપ કોંગ્રેસના દાવા પ્રતિદાવા ચાલુ છે, પણ આ સમય રાજકારણનો નથી એ પણ સમજવું પડશે। આવા સંવેદનશીલ મુદ્દે પાયાનો પ્રશ્ન એટલો જ છે કે પોલીસ તોડ કરે તો જનતા વિશ્વાસ કરે કોનો? તો ગુજરાતમાં ગુનાઓને રોકવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી ખૂબ મહેનત તો કરી રહ્યા છે, પણ પોલીસ અધિકારીઓ નક્કી કરીને બેઠા છે કે ગુજરાતમાં ક્યારેય ના બની હોય એવી ઘટનાઓ એ પોલીસના નામે જ લખાવી જોઈએ। 2 મહિના પહેલા એ મોરબીના ટંકારાના કમ્ફર્ટ નામના રિસોર્ટમાં એ પોલીસે દરોડા પાડ્યા હતા, પણ નવું શું કર્યું એ કહું છું। પીઆઈ ગોહિલ અને એની ટીમે જે રિસોર્ટમાં દરોડા પાડીને જે જુગારીઓને પકડ્યા હતા ત્યાં રોકડા હતા નહીં, તો સિક્કાથી એ જુગાર રમાડતા હતા। રોકડા વગરની જુગારીઓની આ પદ્ધતિ છે, પણ આપણે એ જુગારીઓની એ રીત કઈ સમજવાની જરૂર નથી, એ એમનો મુદ્દો છે। પણ એ 9 જુગારીઓને રૂમમાંથી પોલીસે 1 બાય 1 બહાર કાઢ્યા। પીઆઈ અને એની ટીમ એક પછી એક બધાને મળી તો થયું એ કે એમને ધમકાવ્યા કે મારીશું નહીં, તમને જલ્દી છૂટા કરી દઈશું, એવું બધું કહીને એ જુગારી પાસેથી 41 લાખ રૂપિયાનો તોડ એ પોલીસે કર્યો। સ્વાભાવિક છે કે આટલા બધા રોકડા એ જુગારી પાસે એ વખતે હોય નહીં, તો રાજકોટથી પૈસા મંગાવ્યા અને એ પૈસા પોલીસે લઈ લીધા। બીજા એક જુગારી પાસેથી 10 લાખ આવી જ રીતે લીધા। તો જુગાર તો સિક્કાથી રમાડતા હતા એટલે રોકડા હતા નહીં, બતાવવા માટે 10-12 લાખ રૂપિયા રોકડાની વ્યવસ્થા પણ આ જુગારીઓએ કરી। એટલે સમજો કે પેલા લોકો તો એ પ્લાસ્ટિકના કે ધાતુના કોઈ સિક્કાથી એ જુગાર રમતા હશે, તો પોલીસની રેડ થઈ, કેસ તો એને કરવાનો જ હતો, બતાવવાનો જ હતો, કારણ કે પોલીસ પણ આવા બધા કિસ્સામાં વાહવાહી મેળવવા માંગતી હોય છે। એમને પણ એમના સીઆરમાં એ ક્યાંક ફાયદો થતો હોય છે, એમને પણ એના પ્રમોશનમાં આવું બધું કંઈક બતાવતા હશે તો એ ફાયદો થતો હશે, તો રોકડા હતા નહીં, તો શું કર્યું? એ જુગારીમાંથી કોઈકને કીધું કે ભાઈ 10-12 લાખ રૂપિયા રોકડા મૂક, અહીંયા મારે આ કેસ કરવાનો થાય છે, મેં તમને પકડાય છે, તો કોઈ ને કોઈ રીતે કેસ તો કરવાનો થાય છે, પણ મારે કંઈક બતાવવું તો પડશે ને। તો એ 10-12 લાખ રૂપિયા પણ એ જુગારીઓ પાસેથી રાજકોટથી રોકડા મંગાવ્યા અને પછી એ રોકડા એમણે એ કેસમાં બતાવ્યા। તો જુગારીઓ એ જે કંઈ કર્યું એની સામે કેસ પણ નોંધાઈ ગયો, આ લોકો જામીન પર પણ છૂટી ગયા। હવે કોઈએ સ્ટેટ મોનિટરિંગ સેલને એ ફરિયાદ કરી, જેને આપણે એસએમસી કહીએ છીએ, કે ભાઈ જુગારીઓ ઉપર રેડ તો પોલીસે જ કરી હતી, એ વાત સાચી છે, પણ રેડ કર્યા પછી તોડ પણ કર્યો છે। તો અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય છે, એક જાંબાજ ઓફિસર છે, ગુજરાતમાં ગુનાઓને ઓછા કરવા માટે એમને જે જવાબદારી મળી છે એ ખૂબ પ્રામાણિકતાથી નિભાવી રહ્યા છે। એમની સાથે એસીપી કામરિયા પણ કામ કરી રહ્યા છે।
આ એવા અધિકારીઓની ટીમ છે કે જે ગુજરાતમાં ગુનાઓ બનતા અટકે અથવા તો દારૂ જુગારના એ અડ્ડાઓ ચાલતા હોય એને રોકવા માટે, એમાં રેડ કરવા માટે એ ગુજરાતના પોલીસ વડાના સીધા નિર્દેશ હેઠળ આ ટીમ કામ કરતી હોય છે ને એમાં આવા કેટલાક નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓના કારણે એ ખુદ પોલીસની કરતૂતો પણ બહાર આવે છે. આ એમાંનો જે કિસ્સો છે. તો બે બાજુ પોલીસ છે. એક કાળું કામ કરનારી પણ પોલીસ છે અને પકડનારી પણ પોલીસ જ છે. તો હવે બંને પોલીસવાળાની સામે એ ફરિયાદ નોંધાઈ છે અને એમણે એટલે અત્યારે તો સસ્પેન્ડ પણ કર્યા છે. પણ સવાલ એ છે કે થોડા સમય પહેલા મોરબીના કેટલાક યુવાનોએ જે સામૂહિક લાયસન્સ માંગ્યા હતા કે મોરબીની પોલીસ લુખ્ખાઓ અને વ્યાજખોરોના ધંધામાં એ ભાગીદાર હોય એમ અમારી સાથે વર્તી રહી છે, જ્યારે કે પીડિત અમે છીએ. તો એમની પીડા એ સાચી હતી. એ પોલીસ જેને જુગારીઓના તોડ કરવામાં રસ હોય એને સામાન્ય માણસના દર્દની ખબર કેવી રીતે પડે એ સૌથી મોટો સવાલ છે. તો એ લાયસન્સની માંગ વખતે મુદ્દો રાજકીય બની ગયો. પણ હકીકત એ છે કે સમૃદ્ધ વિસ્તારોમાં પોલીસને આવા બકરા પકડવામાં રસ છે અને છતાં એ મોરબીના ધારાસભ્ય મોટી મોટી જવાબદારીઓ લઈને ફરતા હતા કે અમારી સરકારમાં આમ ને અમારી સરકારમાં તેમ કરતા હતા. તો આજે આનો જવાબ એ કાંતિભાઈ આપવા હાજર ન થયા કે તમારી પાસે જનતાની જે ફરિયાદો આવે છે એ ફરિયાદો તમે કઈ પોલીસ પાસે જઈને સોલ્વ કરાવતા હતા. તો આપણે મહામંથન એ કરવાનું છે કે પોલીસ જ તોડ કરે તો જનતા એ વિશ્વાસ કરે કોનો. આ ટંકારાનો એક યુનિક કેસ છે જે આપણે બધાએ પણ જાણવાની જરૂર છે. જે દંડાયા એ પણ એ કોઈ, મેં કીધું કે કોઈ સારા માણસો નહોતા. એનું કામ પણ જુગાર રમવાનું હતું. ઠીક છે, એ દંડાય, કંઈ વાંધો નહીં. કેસ કર્યો હોત સારી વાત છે. રોકડા નહીં બતાવવાની જે સિક્કા બતાવ્યા સારી વાત છે. ભાઈ સિક્કા ખાલી બતાવી દેતા, ક્યાંકથી 10-12 લાખ રૂપિયા રોકડાની વ્યવસ્થા ક્યાં કરાવવાની જરૂર હતી. અને એ બધું કર્યા પછી મારીશું નહીં, જલ્દી છૂટા કરી દઈશું, એ બધું કરવાના નામે પણ તમારે 51 લાખ રૂપિયા લેવાની ક્યાં જરૂર હતી. કારણ કે આ ઘટનામાં મેં કીધું એમ કે એ પકડાયા એ પણ ગુનેગારો હતા. પણ જનતાનો વિશ્વાસ એ સૌથી મોટી વાત છે. કારણ કે એક સામાન્ય વ્યક્તિ જ્યારે એને કોઈ ગામનો લુખ્ખો કે એવો કોઈ આવારા તત્વ જ્યારે એને પરેશાન કરે તો એ જ્યારે પોલીસનું પગથિયું ચડે ત્યારે એના મનમાં એ 1000 શંકાઓ હોય છે. તો પોલીસનું પગથિયું ચડવા માટે એક નાગરિક જે પોલીસ પર શ્રદ્ધા ધરાવે છે એ શ્રદ્ધાને બટ્ટો લગાડનારી આ ઘટના છે. અને એના કારણે કેટલાક વ્યાજબી સવાલો છે એ આપણે મહામંથનમાં પૂછવાના છે. તો મુદ્દો એ છે કે પોલીસ તોડ કરે તો વિશ્વાસ કરવો કોનો. આપણી સાથે બે વક્તાઓ છે. રાજુ ધ્રુવ છે, ભાજપના નેતા છે, અને લલિતભાઈ કગથરા છે. આપણે બીજા વિષય તરીકે આજે મગફળીનો મુદ્દો પણ લેવાનો છે. પણ એ પહેલા મોરબીમાંથી જે આરોપ થયો એ અને ધારાસભ્ય જે હજુ પણ પોતાની જવાબદારીઓ લઈને ફરે છે એ બંનેને સાંભળીએ અને પછી હું આ ચર્ચાને ખુલ્લી મૂકું છું. સરકારનું વલણ કડક છે અને પ્રજા સુખી તો થાય કે સરકાર કડક હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ કડક હોય. કોઈ પણ માણસને, રાજકીય માણસ હોય કે અધિકારી હોય, ખોટો કરવાનો કોઈને ટેકો આપ્યો નથી અને ટેકો હોય તો હાલે નહીં. પણ અત્યારે અમારા મોરબી જિલ્લામાં મને કહેતા આનંદ થાય છે કે ખૂબ જ કડક હાથે અમે કામ કરી અને કરવાના છીએ. પણ તોડકાંડમાં એફઆઈઆર દાખલ થઈ, ભ્રષ્ટાચાર નહીં ચાલે મોરબી શહેર જિલ્લામાં. મોરબીમાં ખોટું કરે તો એને ભોગવવું જ પડે અને ખોટી રીતે કાંઈ હાલે જ નહીં. જે રીતે મોરબી જિલ્લાની અંદર છેલ્લા 8-10 દિવસ થયા એસએમસીની ટીમ નિર્મિત રાય અને કેટી કામરિયાની ટીમ દ્વારા આખા જિલ્લામાં જે ઓપરેશન ચાલુ રહ્યા છે, 2 નંબરના ઉપર દરેડા પડી રહ્યા છે અને છેલ્લી જે જુગારમાં બહુ મોટા તોડ મીડિયાના માધ્યમથી જાણવા મળતું હતું ને એમાં ખરેખર આજે પીઆઈ અને કોસ્ટ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એની ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો છે અને એની અંદર પોલીસ પણ એફઆઈઆર દાખલ કરીને ફરિયાદી બની છે. તો જે લોકો કહી રહ્યા હતા કે મોરબી જિલ્લામાં સબ સલામત છે, તો છેલ્લા 15 દિવસના
મારે વીટીવીના જ માધ્યમથી કહેવું છે કે આંકડા મગાવી લઈએ. તમારી જ ડિબેટમાં એક અમારા મોરબીના બહુ મોટા નેતા, તાકાતવાળા નેતા પોતાની જાતને ગણાવે છે, જે કાયમ માટે મીડિયામાં અને સ્ટુડિયોમાં ફાંકા ફોજદારી કરતા હોય છે. એને મારી વિનંતી છે કે જે તમે સબ સલામતના બણગા ફૂંકતા હતા વીટીવીની ડિબેટમાં, તો તમે જોઈ લો આજે શું પરિસ્થિતિ છે મોરબીની. છેલ્લા 8 દિવસથી આ 10 દિવસથી અહીંયા એસએમસી ગાંધીનગર હાજર હોય અને અનેક રેડું પડી રહી છે. ઘણા બધા કાચા ચિઠ્ઠાઓ ખુલવાના છે. એમાં નેતાઓ, અભિનેતાઓ અને અધિકારીઓ, આ બધાના કાચા ચિઠ્ઠા ખુલવાના છે. સાથે સાથે મારે એ પણ કહેવું છે કે એક આ પ્રકારની રેડ પહેલા પણ થઈ હતી, બોગસ રેડ. આજે એ લોકો કેમ સસ્પેન્ડ નથી જેના 2.5 વર્ષથી આ રેડો થઈ છે? ચાલો લલિતભાઈ, હું સૌથી પહેલો સવાલ તમને એ પૂછું છું કે થોડા સમય પહેલા મોરબીમાં સામૂહિક રીતે હથિયારો લેવા એ યુવાનો નીકળ્યા હતા. આ કેસમાં તો એવું થયું કે રેડ તો પોલીસે કરી હતી, જુગારીઓને પકડાતા પણ ખરા, પણ આ તો એસએમસીમાં એ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરિયાદ થઈ તો ખબર પડી કે આ તો ભાઈ પોલીસ આનો તોડ કરી આવી છે. તો મારે સમજવું છે કે થોડા સમય પહેલા જે હો હલ્લા થયો હતો, આખો મુદ્દો એ રાજકીય બની ગયો હતો, પણ એમાં કંઈક તથ્ય તો હતું કે એ લોકો રસ્તા પર નીકળ્યા હતા, કલેક્ટરને રજૂઆત કરવા ગયા હતા, ભલે સિમ્બોલિક રજૂઆત કરવા ગયા હતા. તો હકીકત તો હતી કંઈક કે માથાકૂટ તો છે, પોલીસ કંઈક કરી તો રહી છે એ સામાન્ય લોકો સાથે, વેપારીઓ સાથે. જો અહેમદભાઈ, હા, ખરેખર જે પાટીદાર યુવાનો હથિયાર લેવાની માગણી કરવા માટે કલેક્ટર પાસે નીકળ્યા હતા, હા, એનું બહુ રિયલ વજૂદ છે કે જે રીતે મોરબીમાં વ્યાજખોરી, ગુંડાગીરી, લુખાગીરી, ઘરમાંથી ખેતર લખાવી જવા, પડાવી જવા, છોકરાઓને ઉપાડી લેવા, આ બધી પરિસ્થિતિમાં પોલીસ મુખ્ય પ્રેક્ષક બની રહી હતી. અને ધારાસભ્ય ગમે તેટલો દાવો કરતા હોય, હું આપના માધ્યમથી તે દિવસે પણ એક ટીવી મીડિયામાં ધારાસભ્યએ કીધું હતું કે હાલો હું ભેગો આવું, આપણે ગોતીએ. ખરેખર ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ એવી છે જી, કે ઓલી એક બેન ના હોય, હા, એ ભાઈ મારો દીકરો જોયો, મારો દીકરો જોયો, મારો દીકરો જોયો, મારો દીકરો જોયો. અરે મારી બેન, કાંઈકમાંથી દીકરો ઉતારતો તારી સામે જ છે. ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ એવી કે કાંઈકમાં તેડીને ફરે છે ને છોકરાને ગોતવા નીકળ્યા છે. જે લુખાઓ, ગુંડાઓ એ બધા એનામાં છે. અને પછી એમ કે હાલો તમે ગોતવા, હું નીકળું. હેમંતભાઈ, ખરેખર પરિસ્થિતિ એવી છે કે મોરબી વિસ્તાર આખો તમે જાણો છો કે એક તો સિરામિક ઇન્ડસ્ટ્રીઝ, ઉદ્યોગપતિઓ, ઉદ્યોગો સાથે સંકળાયેલા અને યુવાનોને તાત્કાલિક પૈસાવાળા આ તે બધીમાં જુગારની પણ બધી છે. હું નથી કે ના પાડતો, પણ પોલીસને એટલી બધી છૂટ મળે છે કે ગમે ત્યારે ગમે તેની ખોટી રેડું કરે. આ પેલા પણ હું એક કિસ્સો લઈને તમારી પાસે આવ્યો હતો, એને વર્ષથી ગયા બે, જયારે હું ધારાસભ્ય હતો ત્યારે, કે જુગાર નહોતા રમતા એને બોલાવીને જુગાર રમાડ્યા અને રેડ બતાવી. આજ તારીખ સુધી એ પોલીસ અધિકારીનું કાંઈ નથી થયું સાહેબ. આમાં પીઆઈ એકલો જ જવાબદાર છે એમ માનો હેમંતભાઈ તમે? આ ઉપલા અધિકારીઓ શું કરે છે? એટલે 51 લાખ રૂપિયાનો તોડ કરતા હોય અને ઉપલા અધિકારીને ખબર ના હોય. એટલે આ સિસ્ટમ આવી મને વાંધો છે કે તમે એક પોલીસ સ્ટેશનની નીચે આવતી વિસ્તારમાં કોઈ પણ રેડ કરો એટલે બસ તમે એના પીઆઈને સસ્પેન્ડ કરી અને સંતોષ માની લ્યો. તો ઉપલા અધિકારીનો કોઈ વાંક નહીં, પીઆઈ નો શું વાંક છે? આ તો પીઆઈ તો તોડ કર્યો છે, આની વાત નથી કરતો, પણ ક્યાંય દારૂ પકડાયો, ક્યાંય ખોટી વસ્તુ પકડાણી, તમે પીઆઈ ને સીધા સસ્પેન્ડ કરો. કોઈ મોટો જુગાર રમતા પકડાય તો પીઆઈ સસ્પેન્ડ કરતા કરો. તો આખી જે રેન્જ અધિકારીઓ છે, જે એસપી અધિકારીઓ છે, એની કોઈ જવાબદારી નથી થતી. માત્ર આજ એટલે આજે ધારાસભ્ય ગમે તેટલો દાવો કરે, હું કે ક્યાં લુખાગીરી છે, આ દુકાનો ખુલી છે, હાલો મોરબીની બજારમાં તમને ક્યાંય લુખાગીરી કઈ રોડ ઉપર તલવારું લઈ નીકળે છે, બરાબર છે, ચાલો એ બંધ કરો, મારી નાખું, કાપી નાખું, એમ નીકળે છે. જે યુવાનો આની વાતમાં ફસાય છે, વ્યાજે લીએ કોઈ બીજું કામગીરી કરતા હોય અને એમાં ફસાય છે, ધંધા રોજગારમાં ફસાય છે અને પૈસા લે છે, એની સામે જે બેફામ થયા છે એમાં પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ઇન્વોલ્વ છે. વાત આનાથી પ્રૂવ થાય છે. એસએમજી આવીને ચેક કરવું પડે તો ડીએસપી ની એસપી ની કોઈ જવાબદારી નહીં.
તો આ વાત છે તો મારી તે દિવસે લલિતભાઈ તે દિવસે તો જયારે આ રેલી કાઢવાની વાત હતી મોરબીમાં એ પોલીસની સામે એ હથિયારો આપો ને ભાઈ ગુંડા અમને પરેશાન કરે છે, એ દિવસે તો ધારાસભ્ય એની પીઠ જાતે થાબડતા હતા. મારી પાસે કોઈ ફરિયાદ લઈને આવે ને તરત ફેંસલો. એ દિવસે મારી આમે ચપટીઓ વગાડતા હતા. તો મને એ થાય કે ક્યાં ફરિયાદ કરવા જતા હશે એ રીતે, અને કોને કહેતા હશે, કોણ સમાધાન લાવતું હશે. રેડ પાડી હા એટલે તમે ફરિયાદ કરો, તમે કયો તો જ લઈએ, એવી તમારી અધિકારી છે ને. હા એમાં એ પણ આપથી નક્કી થાય છે ને કે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય કીએ એસપી ને ફરિયાદ કરે તો જ એ ફરિયાદ લે, આમ જનતાની તો ન લે ને. હા તમે મારી પાસે આવો એટલે તમારા અધિકારીની કોઈ પરિમાણ આવતું જ નથી કઈ. તમારી અધિકારીની કોઈ ડ્યુટી જ નથી કે તમે ધારાસભ્ય ફોન કરો તો જ એ ફરિયાદ લે. તો આમ જનતાએ કેની પાસે જવાનું? તમારે હું કાયમને માટે મોતાજી રહેવાનું? તમે કયો તમારા પગ પકડે તમને ભાઈસા બાપા કે તો એસપી કે પીએસઆઈ કે પીઆઈ કે તમારી ફરિયાદ લે. આ જ માનસિકતા બતાવે છે કે ક્યાંક ખોટું છે. અધિકારીની જવાબદારી એમને એમ થાય સામાન્ય માણસ માટે પણ ધારાસભ્ય ફોન કરે તો જ અધિકારીઓ ફરિયાદ લે. હું એસપી ને ફોન કરી દઉં, હું આમ કરી દઉં. એ સાહેબ એવું ના હોય. એસપી સાહેબની જવાબદારી છે અને જે તે પીએસઆઈ ની જવાબદારી છે કે જે આમ જનતા પબ્લિક એને જો પીડાતો પ્રશ્ન હોય તો એની વાચા આપવાની જવાબદારી જે તે થાણા અધિકારીની છે. એને ખોટી રેડ ઉપાડીને પૈસા કમાઈને ઉપલા અધિકારીઓને દેવા માટેનો આ વહીવટ નથી. અને એમાં ધારાસભ્ય જે કઈ દાવા કરતા હોય, ધારાસભ્ય મારા વડીલ મુરબી છે, હું બહુ સ્પષ્ટ કહું છું, અંદરો અંદર પાછા સમજી જાઓ આ દાવા ખોટા છે. તમારી પાસે આવો ને હું આમ કહી દઉં તેમ કહી દઉં. સાહેબ લોકોને ત્રાસ છે, ત્રાસ. એટલે જ લોકો હથિયાર લેવા નીકળ્યા. લલિતભાઈ હળ હલાવવા હથિયાર માંગવાની ત્યારે લલિતભાઈ સવાલ એ છે કે ટંકારાના ધારાસભ્ય તો દુર્લભજી દેથરિયા છે અને એ વિસ્તારની એટલે જિલ્લાની આખી જવાબદારી એ કાંતિભાઈ લઈને ફરે છે. આજે રાજકોટમાં એ જ બોલ્યા ને કે અમારી સરકાર કોઈને છોડતી નથી ને અમે આમ કરી નાખીએ તેમ કરી નાખીએ. પણ મારો સવાલ એ છે કે એ કઈ પોલીસને ફરિયાદ કરતા હતા ને એ પોલીસ સાંભળતી હતી? વિચારવાનું છે મારે નહીં, અને પડતી ટંકારાની પ્રજાએ વિચારવાનું છે કે તમારા ધારાસભ્યો કોણ છે અને તમે કોને મત દીધા છે. એના માટે હું બ્લેમ કઈ કરતો જ નથી સાહેબ, કારણ કે હું ચૂંટણી હાર્યો છું અને એ જીતા છે. એટલે આજે એ ધારાસભ્ય છે જેનું તમે નામ લીધું એ. સવાલ એ છે સાહેબ જી કે આ તો એક હેમંતભાઈ બહાર આવેલી વાત છે. નાની નાની કેટલી રેડું કે જેની અંદર પટમાં 7 લાખ રૂપિયા નીકળ્યા હોય ને 1 લાખ બતાવ્યા હોય, એવી કેટલી હાથમ આઠમ દરમિયાન એનું તો કોઈ બહાર જ નથી આવતું. તમે આજે હવે તમને કહું હેમંતભાઈ, મોરબીની અંદર થોડીક મંદી આવી છે ને કે છોકરો કારખાનેથી આવે મોઢું હંગીને 10,000 ડટ્ટો લઈ લે. હા વહેલું કુમારે મોરબીની અંદર આવવા માટે અધિકારીઓની પડાપડી થાય છે. એનું કારણ શું? કેમ બધા અધિકારીઓને મોરબીમાં પોસ્ટિંગ જોઈ છે? કેમ એલસીબીમાં અને એસઓજીમાં અને બધામાં એમાં જ બધા અધિકારીઓની ડિમાન્ડ રહી છે? એ પણ વિચારવું પડે કે ન વિચારવું પડે સાહેબ? કારણ કે હાવ લોટમાં લીટા કરવા છે. લોટમાં કારોપણો તોડવાનું નથી. ત્યાં તો ઇઝીલી તમે એકને પકડો ત્યાં બાપો આવીને દઈ જાય દવાનો ડટ્ટો, છોકરાને પકડો છોકરો દઈ દે, બાપાને ખબર ના હોય. આ બધી પરિસ્થિતિને હિસાબે 100% એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું હેમંતભાઈ કે મોરબીમાં કાયદો વ્યવસ્થા હાવ પડી ભાંગી છે. ધન્યવાદ આપું છું આપના માધ્યમથી પણ જે ઉઘાડ પગો કહેવાય છે મનોજ પનારાને કે જેને આ મુવમેન્ટ કરી અને થોડુંક ચેતના આવી છે સાહેબ. આજે તમને કહું કે 150 એફઆરઆઈ ફરિયાદો થવા માંડી છે, બધા લોકો બહાર નીકળવા માંડ્યા છે, હિંમત આવી ગઈ છે. ચલો છેલ્લો પ્રશ્ન, એને ધન્યવાદ દેવા કરે. છેલ્લો પ્રશ્ન લલિતભાઈ, તો હમણાં કાંતિભાઈએ લોક દરબાર કર્યો હતો એમના વિસ્તારમાં અને લોકોએ ખૂબ તડાપીટ બોલાવી હતી. જો વાસ્તવમાં એ કહે છે એવી સ્થિતિ હોય, એમનો જે દાવો છે એ સ્થિતિ હોય, તો લોકોએ ગુસ્સો કાઢવાની જરૂરત ક્યાં છે? તો લોકોએ તડાપીટ બોલાવવાની જરૂરત ક્યાં છે? જો ખરેખર કામ થઈ જાય છે બહુ સાચી વાત છે હેમંતભાઈ. કેમ લોક દરબારમાં લોકો કાંતિભાઈ એમ કે સબ સલામત ને સબ ખેરિયત ને ઓલા ન્યુડલની જેમ તમે બ્યુગલ વગાડ્યા પર રોમ ભરતું હોય
આ વાત છે. તમે જો તો લોકો આવ્યા શું કામ, તમે એની સામે કીધું લોકોએ. જી. હજી તો આટલી હિંમત નીકળી છે સાહેબ. એ હિંમત લોકોમાં પબ્લિકમાં આવશે તો તમને એ સામે આવીને કહેશે કે આ કાંતિભાઈ તમારો માણા, આ દુર્લભજીભાઈ તમારો માણા, તમારો ટેકેદાર, તમારી પાર્ટીનો માણા. આ તમારા ભેગો 24 કલાક ફરવા વાળા લોકો આ હેરાન કરે છે. એ જે કહેવાની નોબત ને સમય હા. હવે મોરબીમાં પાકતો આવે છે, અને મને આશા ને વિશ્વાસ છે ચાલો. કે લોકોમાં હિંમત આવશે અને ગુંડાગીરી સામે મનોજ પન્નારા જે લડી રહ્યો છે ને એને ખરેખર સપોર્ટ. ચાલો, હું તમારો આભાર માનું છું લલિતભાઈ, પણ આપણે પૂછતું ને બોલવું એટલા માટે રહેવું જોઈએ કે ગુનેગારોના એવા કોઈ ટીલાએ આપણા ગુજરાતમાં બની ન જાય. કોઈ જિલ્લો કે તાલુકો પણ એ સ્થિતિએ ના આવવો જોઈએ ને એના કારણે દરેક લોકોએ સવાલોને પૂછવા પડશે. રાજુભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. મારો સવાલ એ છે કે આ નક્કી કરી લીધું છે પોલીસના અધિકારીઓએ કે જનતાની કોઈ પણ મુવમેન્ટ હોય, એની કોઈ પણ ચળવળ હોય, એનું કોઈ પણ આંદોલન હોય, એની કોઈ પણ માંગ હોય, એ વખતે તો નહીં ખબર પડે. કોઈએ જાણવું હશે તો જાણશે, જોવું હશે તો જોશે, પણ એ અંદર ખાને કંઈક એવું કરી રહ્યા છે કે ગૃહમંત્રી ગમે એટલા પ્રયાસો કરે, કોઈક જગ્યાએ કંઈક એવું કરી રહ્યા છે ગુજરાતના લોકો નવું લાગે કે આ પોલીસ જોરદાર નવું કરી રહી છે. મોરબીની આ ઘટના એ ખૂબ શરમજનક છે. મેં કીધું કે પોલીસમાં એ લોકોની શ્રદ્ધા રહે, એ સૌથી મોટો વિષય એ કાયદો અને વ્યવસ્થા માટે હોવો જોઈએ. એના માટે હોવો જોઈએ કે પોલીસની છાપ પહેલેથી જ એટલી ખરાબ છે કે લોકો પગથિયું ચડતા એ ડરે છે. જો પોલીસને એ ગુનાઓને રોકવાના છે, એ લોકોનો તોડ કરી લેશે, જુગારીઓનો, એ ગુનેગારોનો તોડ કરી લેશે, તો લોકો ભરોસો કરશે કોનો? અને આ બધા દાવાઓ જે આપણે કરીએ છીએ એની સામે તો નરી વાત જ થશે ને કે અમે આમ કર્યું ને અમે તેમ કર્યું. હેમંતભાઈ, આપે જે ચિંતા વ્યક્ત કરી મહામંથનના માધ્યમથી આપ જે વાત કરો છો એ આપની ચિંતામાં હું પણ સહભાગી છું, હું પણ સામેલ છું કે ગુજરાત એક શાંતિપ્રિય રાજ્ય છે, સમૃદ્ધ રાજ્ય છે. બીજું આપને કહું કે મોરબીનો આપ વિકાસ જો આજે જે રીતે મોરબીમાં સિરામિક ઇન્ડસ્ટ્રીનો વિકાસ થયો છે, જે રીતે મોરબીને જિલ્લો બનાવ્યો છે, ભારતીય જનતા પક્ષની સરકારે બનાવ્યો. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે મોરબીના ઉદ્યોગપતિઓ ચીનની સામે સિરામિક ઇન્ડસ્ટ્રીમાં ટકી શકે, એમની પડતર કિંમત નીચી જાય અને વિશ્વને સ્પર્ધા આપી શકે, ચીનને સ્પર્ધા આપી શકે. ગેસની લાઈનો પહોંચાડી, આજે ગેસ આધારિત ઇન્ડસ્ટ્રી થઈ. અને આજે જે રીતે સિરામિક ઇન્ડસ્ટ્રી સમગ્ર ભારતમાં હું માનું છું કે ગુજરાતનું નામ રોશન કરી રહી છે, વાઇબ્રન્ટ ગુજરાતમાં પણ ઘણી. તો આવા સંજોગોમાં હવે વાત આપણે આપ મને કહેશો પહેલા જ મુદ્દા પર આવું કે ગુજરાતનું પોલીસ તંત્ર આપ જો સમગ્ર ગુજરાતનો, એમાં એક પોલીસ અધિકારી મોરબીના ટંકારાના પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ એમણે ગેરરીતિ કરી. હવે આપ જુઓ કે એ મીડિયામાં આવ્યું, રજૂઆતો થઈ, એ રજૂઆતો રાજ્ય સરકાર પાસે પહોંચી, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે પહોંચી, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પાસે પહોંચી અને એમણે ડીજીને આ વાત કરી. ગુજરાત રાજ્યના મુખ્ય પોલીસ અધિકારીને તાત્કાલિક કડક પગલાં લેવાની સૂચના આપી. એમણે સ્ટેટ મોનિટરિંગ સેલ મારફત એક્શન લીધા. આપ જુઓ, સરકાર ફરિયાદી બને છે. આ મુખ્યમંત્રી કે જેણે 5 થી વધુ આઈએએસ અધિકારીઓને બરતરફ કર્યા છે એની સામે કડક પગલાં લીધા છે. આપ જો આજે ઈ માણસે કેમ કહી શકીએ કે જે રીતે 10 ક્લાસ 1 અધિકારીઓ સસ્પેન્ડ કર્યા છે, કોઈ ટોચના અધિકારીને પણ સરકારે છોડ્યો નથી. ટોચના અધિકારીઓ આઈએએસ આઈપીએસ. તો અહીંયા આ 2 અધિકારી હતા, નાના અધિકારી હતા પણ જવાબદાર હતા. તો નિર્લિપ્ત રાય અને એમની પોલીસ કામરિયા, એ નિર્લિપ્ત રાયને સૂચના કોણ આપે છે? મુખ્યમંત્રી અને ગૃહમંત્રી. હું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને ધન્યવાદ આપું છું હેમંતભાઈ એટલા માટે સાંભળો કે આજે આ નિર્લિપ્ત રાય પગલા શું કામ લઈ શકે? નિર્લિપ્ત રાયની સ્ટેટ મોનિટરિંગ સેલની પોસ્ટ એ કોણે ઉભી કરી? ભારતીય જનતા પક્ષની સરકારે કરી છે. કે ક્યાંય એવું લાગે સ્થાનિક પોલીસની કામગીરી વિશે સંદેશની વાત આવે તો એવે સમયે રાજ્ય સરકાર પોતે
આમાં જો રાજ્ય સરકાર ફરિયાદી બની છે, પોલીસ તંત્ર, આ ગુજરાતના ઇતિહાસમાં પહેલો દાખલો છે કે પોલીસ તંત્ર ફરિયાદી બન્યું છે. એ ક્યારે કે રાજ્ય સરકારની નેકી, રાજ્ય સરકારની નિષ્ઠા છે કે કડક પગલા લેવાય. અને જે રીતે અમે વાત કરીએ છીએ, અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી વાત કરતા હોય છે, જે રીતે મુખ્યમંત્રી વાત કરતા હોય છે કે અમે નહીં છોડીએ, તો આજે આપને કહું કે કડક પગલા લીધા, તાત્કાલિક પગલા લીધા અને જે રીતે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પોલીસ ફરિયાદ કરે, પોલીસ સરકાર પોતે ફરિયાદ કરે, ત્યારે હું માનું છું કે તમે આ જુઓ કે મુખ્યમંત્રી હોય અને ગૃહમંત્રી હોય, એમને જે સરકારની લાગણી, સરકારની ભાવના હતી. રાજુભાઈ, તમારી પહેલા મેં કીધું કે આ કરતૂત કરનારી પણ પોલીસ હતી અને આ પકડનારી ને કેસ કરનારી પણ પોલીસ છે, એમાં કોઈ બે મત નથી, એ ગુજરાત પણ જાણે છે. મારો સવાલ એ છે કે શું તમે લોકોએ માની લીધું છે કે સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાય છે, એમની સાથે 10, 15, 25 લોકોની ટીમ છે. ગુજરાતમાં જ્યાં પણ પોલીસ કંઈ આવું ખોટું કામ કરે, દારૂના અડ્ડા ચાલે, જુગારના અડ્ડા ચાલે, તો એ માત્ર રોકવાની જવાબદારી ગાંધીનગરથી આવેલી ટીમની છે. મોરબીમાં ડીએસપી છે, એ શું કરતા હતા? એ મોરબી એ રેન્જમાં આવે છે, રેન્જ આઈજી શું કરતા હતા? તો એ બધાની કોઈ જવાબદારી નથી. તમે લોકો ઠીક છે, એની પીઠ થાબડીએ કંઈ વાંધો નથી, જે લોકોએ સારું કામ કર્યું વાંધો નથી, પણ આ હાયરાર્કીમાં એક સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ કેટલે પહોંચશે મને સમજાવો. ચલો, તમારું કન્વિક્શન હોય તમે સમજાવો કેટલી જગ્યાએ પહોંચશે. હેમંતભાઈ, આપ જે વાત કરો છો એ મુદ્દાની વાત છે, પરંતુ રાજ્ય સરકાર, આપ જો કે સમગ્ર ગુજરાતનો, તમે બાકીના રાજ્યો અને ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં ગુનાખોરીનો આંખ નીચો છે. ઓર્ગેનાઇઝ ક્રાઇમ સાવ નેસ્તનાબૂદ થઈ ગયો છે. પેલા કોંગ્રેસના રાજમાં એક શહેર એ ગુંડાઓના નામે, બુટલેગરના નામે, દાણચોરના નામે ઓળખાતો હતો. વિચારો, આજે ગુજરાત સંપૂર્ણપણે ગુંડાગીરી મુક્ત છે. આજે મોરબીમાં નાની મોટી વસ્તુ બને એની સામે કડક પગલા લેવા જ જોઈએ અને તંત્રના તમામ ટોચના અધિકારીઓએ પણ કડક બનીને પગલા લેવા જોઈએ. એ વાતનો હું આપની સાથે સહમત છું. પરંતુ મોરબીનો ડે બાય ડે જે રીતે વિકાસ થાય છે, એ વિકાસ એટલા માટે થાય છે કે મોરબી સલામત છે, મોરબી સમૃદ્ધ બન્યું છે, પ્રજા અને સરકાર ઉપર ભરોસો છે. અને સરકાર સમગ્ર ગુજરાતમાં આપ જુઓ કે ભાઈ એક આ નિર્લિપ્ત રાય અથવા તો સ્ટેટ મોનિટરિંગ સેલ નહીં, આજે એક આપને કહું હેમંતભાઈ કે સમગ્ર આવડું મોટું પોલીસ તંત્ર, એ પોલીસ તંત્રમાં અમુક અધિકારીઓ આ પ્રકારના ગેરરીતિ આચરે, આ પ્રકારનો ભ્રષ્ટાચાર કે આ પ્રકારની એને કરી, બરાબર, તો એના માટે સમગ્ર પોલીસ તંત્રને, સમગ્ર પોલીસના બેડાને આપણે દોષિત ન ઠેરવી શકીએ. ખૂબ સારા અધિકારીઓ પોલીસ તંત્રમાં છે, કોન્સ્ટેબલથી માંડી અને ડીજી સુધીના, કે જે લોકો પ્રમાણિક છે અને નિષ્ઠાથી કામ કરે છે. આજે ગુજરાતમાં જે રીતે કાયદો સલામત આપ જુઓ કે હમણાં નવરાત્રી પૂરી થઈ, તો નવરાત્રીમાં મોટી રાત સુધી આપણી બેન દીકરીઓ સલામતી પૂર્વક રાત રમવા જઈ શકતી હતી. એ કયા કારણ? ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન છે સાહેબ. ગુજરાતમાં ઘણા બધા કાયદાનું કડકાઈથી પાલન થાય છે. એટલા માટે ગુજરાતની પ્રજાને રાજ્ય સરકારમાં ભરોસો છે. અને હું માનું છું કે પોલીસ તંત્રમાં જે રીતે આવા અધિકારીઓ છે એની સામે સરકારે કડક બનીને પગલા. જો એક વસ્તુ આપને કહું હેમંતભાઈ કે આમાં મૂળ રાજ્ય સરકારની નીતિનો સવાલ છે. રાજ્ય સરકારની નેકી ટેકી શું છે? આજે એક અધિકારીને ગાંધીનગર રાખ્યા છે ને એ પગલા રાજ્ય સરકાર લે છે. પગલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી ભારતીય જનતા પક્ષની સરકાર લે છે અને એને આ પગલા લેવાની સૂચના આપી છે. આ હું એટલા માટે હેમંતભાઈ કહું છું કે આમાં રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે કે ગુજરાતમાં આ પ્રકારની ઘટના ન ઘટવી જોઈએ, આ પ્રકારની પોલીસ તંત્રને સરકારને બદનામ થતી ઘટના ન બનવી જોઈએ. નીચે પણ એ લોકો જવાબદાર બને અને ગુજરાતના નાગરિકને અહીંયા સૌથી સલામતી અનુભવાય એ સુનિશ્ચિત કરે. માત્ર મોરબી નહીં, આખા ગુજરાતની વાત કરું છું. રાજુભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.